कलश में जल है, बल है हमारा, सर्व समाज का दल है हमारा। हर दिल में एक ज्योति जली है, बेटी बचानी है, बेटी बचानी है, बेटी बचानी है। जिस देश में नारी की पूजा होती है, जिस देश में नारी की पूजा होती है, वही देश में क्यों बेटी की हत्या होती है, वही देश में क्यों बेटी की हत्या होती है। हटाए स्त्री भ्रूण हत्या, मेरा समाज सारा समाज, मेरा समाज सारा समाज। કહેવાય છે કે જ્યારે જ્યારે ધરતી પર રાવણ કે કંસરૂપી કોઈ પણ રાક્ષસે જન્મ લીધો છે, ત્યારે તેનો નાશ કરવા કૃષ્ણ અને રામે પણ અવતરવું પડ્યું છે. કારણ કે એણે રચેલી આ દુનિયા, એના ચક્રો, એનો ન્યાય અને એનું સંતુલન પણ એ જ રાખતો હોય છે. આ સમગ્ર દોર એના હાથમાં હોય છે. પણ માણસને ક્યાંની પડી છે પોતાની બુદ્ધિ શ્રેષ્ઠ છે એવું માની અને વિકાસ કરવા માટેની આંધળી દોટની પાછળ એ હસતા હસતા નાદાનિયતમાં અમુક કર્મો કરી નાખે છે. મનુષ્યને ખબર હોવા છતાં આ કર્મો માટે એ આંખ આડા કાન કરે છે. એવું એક રાક્ષસી કૃત્ય જેનું નામ છે સ્ત્રી ભ્રૂણ હત્યા. મનુષ્યને ખબર હોવા છતાં એ આંખ આડા કાન કરીને ભગવાને સર્જેલી સમતુલાને અસંતુલિત કરી રહ્યો છે. તેને ખબર પણ નથી કે ભવિષ્યમાં આની અસર પોતાને જ થવાની હોવા છતાં જેનાથી દુનિયા ચાલે છે, જેનાથી સંસાર ચાલે છે, એવી જ બાળકીઓનું સોનોગ્રાફીથી પરીક્ષણ કરાવી તેમની હત્યા કરાવી રહ્યો છે. અરે નાદાન સમજી નથી શકતો કે 1000 દીકરાઓની સામે 800 દીકરી, 850 દીકરી અને ક્યાંક તો 1000 દીકરાની સામે 750 દીકરી એ કેટલી ઓછી સંખ્યા બતાવે છે છોકરાના સંતુલનમાં છોકરીની. મને એ જ સમજ નથી પડતી કે તમારે શું જોવું છે? દીકરીઓ વેચાય એ, તેની પર બળાત્કાર થાય તે, કે પછી ધીરે ધીરે આખી ધરતી કુંવારી થઈ જાય? પણ મેં કહ્યું હતું તેમ, જ્યારે જ્યારે કોઈ રાક્ષસ પૃથ્વી પર આકાર પામતો હોય ત્યારે ત્યારે ભગવાન પણ જન્મ લઈ જ લે છે. અને આ વખતે ભગવાને જન્મ લીધો છે એક ટ્રસ્ટના સ્વરૂપમાં, અને એ ટ્રસ્ટનું નામ છે સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ. આમ તો સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ ઘણા વર્ષોથી સ્ત્રી ભ્રૂણ હત્યાના વિરોધમાં કાર્ય કરે છે. પણ આ વખતે તો એણે એક અલગ અભિયાન ઊભું કર્યું છે જેનું નામ અપાયું સર્વે સમાજ બેટી બચાવો જનજાગૃતિ યાત્રા. એક ઐતિહાસિક, એક સામાજિક અને એક ક્રાંતિકારી આંદોલન એટલે સર્વે સમાજ બેટી બચાવો જનજાગૃતિ યાત્રા. હવે તમે કહેશો કે આ યાત્રા ઐતિહાસિક કેવી રીતે? પણ મિત્રો, આ યાત્રાને ઐતિહાસિક કહેવી જ પડે, કારણ કે આ યાત્રાના હેતુઓ પણ એવા હતા. સર્વે સમાજ બેટી બચાવો જનજાગૃતિ યાત્રા, આમ તો એના નામ પરથી જ એના હેતુની પારદર્શકતાનો ખ્યાલ આવે.
પણ સાથે સાથે આ યાત્રાના હેતુ કંઈક આવા પણ હતા. દીકરા દીકરી વચ્ચેનો ભેદભાવ ઘટાડવો, દીકરીઓને પણ દીકરા જેટલી જ શારીરિક, માનસિક અને આર્થિક રીતે સમોવડી બનાવવી. યાત્રાનો હેતુ હતો ખોટી માન્યતાઓને દૂર કરવાનો, જેવી કે દીકરો તો બાપનો વારસદાર, ગળપણનો સહારો, દીકરો જ પિંડદાન કરે કે શ્રાદ્ધ કરી શકે, એની સાથે સાથે દીકરી તો પારકી થાપણ ને દીકરી તો સાપનો ભારો. એ માન્યતાઓ દૂર કરી દીકરી પારકી થાપણ નહીં પણ પૂર્વજન્મોના સત્કર્મોનો સરવાળો છે અને સાપનો ભારો નહીં પણ તુલસીનો ક્યારો છે, એ સમજાવવું. યાત્રાનો હેતુ હતો કે દીકરો જ વારસો ચલાવે, પણ દીકરી જ નહીં હોય તો સંસાર ક્યાંથી ચાલશે, એ સમજાવવું. યાત્રાનો હેતુ હતો કર્યાવર, દહેજ, વાંકડા પ્રથા દૂર કરવાનો, કન્યાના મા બાપનું એ સન્માન કરવાનો, દીકરાને જ સર્વસ્વ માની દીકરીનું માન રાખવું, એવો હેતુ આ યાત્રાનો હતો. ટૂંકમાં દીકરો જ કુળને તારે તે તો બરાબર, પણ દીકરી 3 કુળને તારી શકે તે સમજાવવાનો હેતુ હતો. ટૂંકમાં કહીએ તો સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટની સર્વે સમાજ બેટી બચાવો જનજાગૃતિ યાત્રાનો હેતુ એટલો જ કે ભગવાનના કામમાં ટાંગ ન અડાવવી ને વિધિના લેખમાં મેખ ન મારવા, એવું સમજાવવાનું. અને પ્રભુના હૃદયની વાત સર્વે સમાજ બેટી બચાવો જનજાગૃતિ યાત્રા દ્વારા ગુજરાતની ગલીએ ગલીએ ફરી વળી અને શપથ લેવડાવ્યા કે અમે આજ પછી સ્ત્રી ભ્રૂણ હત્યા નહીં કરીએ, અને એ શપથનું શુભ પાણી ભગવાન મહાદેવને સાક્ષી માની દરિયાદેવને સમર્પિત કરવું. અને આવો ભોળો હેતુ જે યાત્રાનો હોય પછી ભોળાનાથ મદદ કરે જ ને, અને એની જ મદદથી લગભગ 7-8 મહિનાની તડામાર તૈયારીઓ બાદ સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ સુરતના ઉપક્રમે પ્રમુખ શ્રી મથુરભાઈ સવાણીની આગેવાની હેઠળ શરૂ થઈ એ સામાજિક, ઐતિહાસિક, ક્રાંતિકારી યાત્રા એટલે કે સર્વે સમાજ બેટી બચાવો જનજાગૃતિ યાત્રા સુરતથી સોમનાથ તારીખ 31-10-2008 થી 5-11-2008 ના બેનરો ઠેર ઠેર લાગી ગયા. મીડિયાએ નોંધ લીધી, પેપરોમાં એડ આવી, અને એટલું જ નહીં પણ દીકરીઓએ 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિનના દિવસે દીકરીઓએ જાતે 12 મિનિટની અંદર 108 સ્કૂલની વિદ્યાર્થીનીઓએ 2.5 લાખ જેટલા પત્રો લખ્યા ને ગુજરાતના ગામે ગામ ખબર પડી ગઈ કે સર્વે સમાજ બેટી બચાવો જનજાગૃતિ યાત્રાની સવારી આવી રહી છે. ત્યાં સુધી કે 12 મિનિટની અંદર લખાયેલા 2.5 લાખ પત્રોની નોંધ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ લેવાય અને ગલીએ ગલીએ વાત ગૂંજી ઉઠી. પણ જો તમે આ ઐતિહાસિક પળોમાં હાજર રહેવાનું ચૂકી ગયા હો તો કંઈ નહીં, અમે તમને લઈ જઈએ છીએ શબ્દો અને દ્રશ્યો સાથે સર્વે સમાજ બેટી બચાવો જનજાગૃતિ યાત્રામાં. તારીખ 31-10-2008 ના રોજ સુરત વધારે ખૂબસૂરત બન્યું, કારણ કે આ યાત્રાની શરૂઆતનું સદભાગ્ય સુરતને મળ્યું. 31-10-2008ની એ સરદાર જયંતિને લોખંડી બનાવી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની હાજરીએ પ્રખર સાહિત્યકાર ભગવતીકુમાર શર્મા અને પ્રખર લેખક ગુણવંત શાહના શબ્દોએ સવારે 9 થી 11ની સભામાં વરાછા રોડના ક્રાંતિ મેદાનમાં જનમેદનીને સંબોધ્યા બાદ કે સર્વે સમાજ બેટી બચાવો જનજાગૃતિ યાત્રા એટલે શું? સુરતમાં રહેતા તમામ સમાજોના આગેવાનો હસબન્ડ વાઇફ સાથે 300 મોટરમાં 1200ની સંખ્યામાં જોડાણા છે. આ 300 મોટરને બેટી બચાવો સંદેશા સાથે સુશોભિત કરવામાં આવી છે અને આ કાફલો એના મુખમાં 2 અસરકારક બેટી બચાવો શપથ જળકુંભ સાથેના રથો રહેવાના છે. આ યાત્રામાં કોઈ વ્યક્તિનું મહત્વ નથી, વિચારધારાનું મહત્વ છે. યાત્રા રથનું સ્વાગત એટલે યાત્રાનું સ્વાગત છે. આ યાત્રામાં મુખ્ય 9 કાર્યક્રમ, એમાં સુરત, અંકલેશ્વર, વડોદરા, અમદાવાદ, ઊંઝા, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ અને સોમનાથ. આ 9 કાર્યક્રમમાં તમામ તાલુકામાંથી ભાઈઓ બહેનો જોડાય એ માટેનો પ્રયાસ થયો છે. પાછલા 6 મહિનાથી તમામ ગામોમાં અને તમામ તાલુકા મથકે બેટી બચાવો શપથ જળકુંભ ગયા છે. આ નવરાત્રના સમયમાં તમામ જગ્યાએ
આ બેટી બચાવો શપથ જળકુંભની સાક્ષીમાં નવરાત્રા ઉજવાના છે. રોજે બેટી બચાવો માટે નવરાત્રાના કાર્યક્રમમાં પણ વાતો થઈ છે. અને સુરતની 1.25 લાખ દીકરીઓએ ફક્ત 12 મિનિટમાં 2 લાખ પત્રો 18,000 ગામોમાં લખ્યા છે. આ 18,000 ગામોમાં 10 પત્રો લખ્યા છે. એમાં મંદિરના પૂંજારી છે, એમાં ગામની પ્રાથમિક માધ્યમિક શાળા છે, સહકારી મંડળી છે, મહિલા મંડળ છે, યુવા સંગઠન છે. આવી રીતે 10 પત્રો લખવામાં આવ્યા છે. અને જબરજસ્ત ગામડાઓમાં એક અસર ઊભી થઈ છે. એટલે મિત્રો, આ તમામ યાત્રિકો જે આ યાત્રામાં જોડાણા છે, એની એવી ભાવના છે કે આખા ગુજરાતમાં આ ભ્રૂણ હત્યા એક કલંક છે સમાજમાં, એ દૂર કરવા માટે આપણે બધા સમાજને, ગુજરાતના તમામ સમાજને જાગૃત કરવા જોઈએ. લાખો પત્રો લખી દીધા અને પત્રો જયારે ગામડામાં પહોંચ્યા ને, કદાચ એ દીકરીને અંદાજ નહીં હોય કે એણે લખેલું એક પોસ્ટકાર્ડે એ આખા ગામના જીવનના મનને પલટી નાખ્યું છે. આ દીકરીઓના નાનકડા પોસ્ટકાર્ડના કાલા ગેલા શબ્દો એણે કોઈ ઋષિ મુનિ સંત તપસ્યા કરીને વાત કરે એના કરતા પણ વધારે તાકાત આ દીકરીઓના પત્રોમાં પડેલી ભાવનાએ એ ગામડાઓમાં પહોંચાડી. અને એક એક ગામમાં 8-8, 10-10 પત્રો આવ્યા. ગામ ભેગું થઈને પત્રો વાંચવા લાગ્યું અને ગામને થયું કે આમાં તો આપણે જોડાવવું પડે. અને ગામના લોકોએ પોતાના ગામનું જળ લઈને ગામે સંકલ્પ કર્યા અને જળ કળશો ધીરે ધીરે યાત્રામાં આપણી સાથે જોડાવાના છે. સમાજની શક્તિને કેવી રીતે જોડી શકાય એનું આ ઉત્તમ ઉદાહરણ છે મિત્રો, કે આટલા ટૂંકા ગાળામાં લાખો લોકોને એક સાથે પત્ર લખીને સંપર્ક કરવાનો અને એમને જોડવાનો પ્રયાસ. અને હવે જ્યારે પણ કોઈ ગામમાં 25 વર્ષ પછી પણ બેટી બચાવની વાત કરશે ને, તો એમને થશે કે યાર, સુરતથી આપણા ગામમાં પત્ર આવ્યો હતો, સંદેશો આવ્યો હતો. જે ગામ આ પત્રને ભાવનાના પુષ્પ સમજશે એ ગામ તરી જશે. અને જે ગામ આ પત્રની નોંધ લઈને નાના નાની ભૂલકાઓએ લખેલી પત્રની, એ ગામ માટે 25 વર્ષ પછી આ પત્ર જાસા ચિઠ્ઠી બની જશે, હું તમને કહી રાખું છું. ગુલાબની ભવ્યતા, મોગરાની મહેક અને પારિજાતની દિવ્યતા એક ઝાકળ બિંદુમાં એકઠી થાય, તેનું નામ દીકરી છે. આ દીકરીને મારી નાખવી, એ માત પિતાને શું કહેવું, એમને કઈ ઉપમા આપવી, તે ભગવતીભાઈ કદાચ જાણે, પણ મને તો કઈ સમજમાં નથી આવતું એને કઈ ઉપમા આપવી. તો બેટી બચાવ આંદોલન એ મથુરભાઈ સવાણીનું મોટું પરાક્રમ લાગે છે મને. મેં 5 વર્ષ પર મોતિયાનું ઓપરેશન કર્યું ડોક્ટર યોગેશ દેસાઈને ત્યાં. એમણે મને એક વાત કરી કે ગુણવંતભાઈ, મારે ત્યાં 100% પેશન્ટ જે આવે છે, વૃદ્ધ માણસો કે 60 ઉપરના 50 ઉપરના મોતિયાના ઓપરેશન માટે, એમની સાથે 95% કેસીસમાં દીકરી જ ઉભેલી હોય છે બાપ પાસે. હવે એ યોગેશભાઈને તો આ 5 વર્ષ પછી આંદોલન ચાલવાનું છે ખબર જ નહોતી. મેં કહ્યું એમ? તો કે દીકરી જ માનું ઓપરેશન હોય કે દીકરાનું બાપનું ઓપરેશન હોય, પણ 95% કિસ્સાઓમાં દીકરી જ બાપની પાસે ઉભેલી હોય છે. તો દીકરી વાલનો દરિયો એમ કહેવાય છે. મારી દીકરીએ પુસ્તક પ્રગટ કર્યું, થેન્ક યુ પપ્પા. તો દીકરીઓ એટલે શું, એક દીકરીનું હોવું એટલે શું, એ તમને જે પ્રતિજ્ઞાપત્ર આપવામાં આવ્યું છે તેમાં લખ્યું. સરદાર પટેલની પ્રતિમાને હાર પહેરાવી યાત્રા પ્રસ્થાન કરે છે. શહેરના મુખ્ય માર્ગે લગભગ 1200 યાત્રિકો સાથે 300 જેટલી કાર, 2 રથ, 7 બુલેટ સવારો, પણ ટ્રાફિક સહેજ પણ નહીં, કારણ કે એ પણ આ યાત્રાનો મુખ્ય હેતુ હતો. વેકેશન હોવા છતાં છોકરાઓએ અને શિક્ષકોએ હાર બંધ ઉભા રહી યાત્રાનું સ્વાગત કર્યું. અને બપોરે 2 વાગે યાત્રા સરદાર પુલ, આનંદ મહેલ રોડ, મોરા બાગરથી ઓલપાડ પહોંચી અને મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયમાં ભોજન લઈ અંકલેશ્વર જવા નીકળી. લોકસમૂહ એકત્ર કરેલ શપથ જળકુંભ અમને આપતા ગયા અને સ્વાગત કરતા ગયા. અંકલેશ્વરના લોકોએ યાત્રાનો લાભ લીધો
શાળાના મેદાનમાં સભા થઈ અને અને યાત્રા વડોદરા તરફ નીકળી પડી. તારીખ 1/11/2008 યાત્રાનો બીજો દિવસ. વડોદરાની સંસ્કારી નગરીએ ફૂલ, હાર, કળશ, અબીલ, ગુલાલથી યાત્રાનું સ્વાગત કર્યું અને વહેલી સવારે સ્મૃતિ ઈરાનીએ યાત્રાને સંબોધ્યા બાદ जिस धरती पर शक्ति को माँ के रूप में, देवी के रूप में पूजा जाता है, उसी धरती पर आज बेटी बचाओ का कार्यक्रम हो, ये बहुत गंभीर संकेत है. लेकिन जिस तरह देवी माँ के भी सेनानी होते हैं, उसी तरह आज 300 रथ पर सवार कल से सूरत से निकले हमारे इन योद्धाओं को न सिर्फ मुझ जैसी बेटियां और माएं प्रणाम करती हैं, बल्कि आज पूरा प्रदेश, पूरा देश उनकी वंदना करता है. आज के जमाने में आसान नहीं घर बार छोड़कर निकल पड़ना एक ऐसी यात्रा पर जिससे कोई लाभ ना हो. मैंने यहां आपके महानुभाव से पूछा कि આજે 300 ગાડીઓમાં સવાર થઈ લોકો સુરતથી નીકળ્યા છે, વોલેન્ટિયર્સ છે? તો મને ભાઈએ કીધું, હા બેન, 6 દિવસ રસ્તા પર બેટી બચાઓ આંદોલનનો આ કાર્યક્રમ આ લોકો લઈને આગળ વધશે ના આ કાર્યક્રમ સોમનાથમાં પૂરું થશે. मैंने उनसे पूछा कि आज की इस भागती दौड़ती जिंदगी में जहां लोग पैसा छोड़कर और किसी चीज की पूजा नहीं करते, ये बेटी को पूजने वाले कहां से मिल गए आपको? तो मुझसे कहा इन्होंने कि ये गुजरात है दीदी, आज भी यहां बेटी को मां लक्ष्मी, सरस्वती और शक्ति के रूप में पूजा जाता है. और ये पूजन सिर्फ पूजा घर तक सीमित नहीं, हमारे शहरों, हमारे सड़कों, हमारे गांव तक ये वंदना उतर आई है. इसीलिए बेटी बचाओ के इस आंदोलन में 300 गाड़ियों में भर भर कर इतने परिवार एक साथ सोमनाथ की यात्रा में निकले हैं. आसान नहीं है.